નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ દેવજી. વિષય ઇંગ્લિશ, યુનિટ નંબર 1 માં રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો? પ્રેમનું સ્થાપન તમે કરી શકો છો? કેન યુ ઇન્સ્ટોલ એટલે પ્રતિસ્થાપિત. લવ પ્રેમ, તમે શું તમે પ્રેમને પ્રેમની સ્થાપના કરી શકો છો? ટૂંકમાં એમ, ઇન્સ્ટોલ પ્રતિસ્થાપિત કરી શકો છો. આ લેસનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે આ લેસનમાં શું આવે છે, તેનો પરિચય શું છે તે આપણે જાણી લઈએ. તો એવું કહે છે કે આ જે લેસન જે છે તે એક અજાણ્યા લેખકે લખેલું છે. આ સંવાદમાં એક ટેકનોલોજી પારિભાષિક શબ્દનો પ્રયોગ થયેલો છે અને પ્રેમને પ્રતિસ્થાપનનો એક સંદેશો આપવામાં આવ્યો છે. શું કહે છે? અજાણ્યા લેખકે લખ્યું છે જે સંવાદ જે છે તે સાંપ્રત ટેકનોલોજીના પારિભાષિક શબ્દનો પ્રયોગ કરેલો છે અને પ્રેમ પ્રતિસ્થાપનનો અહીંયા સંદેશો આપવામાં આવ્યો છે. શીર્ષક ખૂબ સરસ છે. શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો? જે શીર્ષક જે છે તે આપણને વાંચવા પ્રેરે છે. બહુ મજા આવે. હા, લવની વાત આવી, પ્રેમની વાત આવી, એટલે નો વાંચતા હોય એ વાંચે, સમજાય છે? એટલે વાંચવા પ્રેરે છે. એમાંથી એક જે ગ્રાહક સેવા પ્રતિનિધિ હોય છે તે સ્ત્રી ગ્રાહકને શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો તે પ્રશ્ન પૂછે છે એક સ્ત્રી ગ્રાહકને, અને જે વાતચીત જે છે, સંવાદ જે છે તે શરૂ થાય છે. ગ્રાહક સ્વીકારે છે કે હું ટેકનિકલ જ્ઞાન ધરાવતો નથી, પરંતુ કહે છે કે તમે જે કહેશો તે કરવા હું પ્રયત્ન કરીશ. તો જે પ્રતિનિધિ તે ગ્રાહકને પ્રેમની સ્થાપન માટેનું પ્રથમ સોપાન જે છે તે હાર્ટ ખોલવાનું કહે છે. આપણું દિલ ખોલવાનું કહે છે. પછી જેમાં જે અઈચ્છનીય ભાવ જે છે, કયા? આપણા દિલમાં, હાર્ટમાં. કેવા અઈચ્છનીય ભાવ? તો કે ભૂતકાળમાં દુઃખ થયાનો, માન ન મળ્યું હોય, દ્વેષનો, મન દુઃખનો, આ બધા જે ભાવ જે છે અઈચ્છનીય, જે આપણા હાર્ટમાં જે છે તેને કાઢી નાખવા જણાવે છે. એને બદલે શું કહે છે? તો કે ઈચ્છનીય ભાવ, તમને જે ગમતા જે લાગણીઓ હોય, ભાવો હોય તે સ્થાપન કરવા જણાવે છે. બરોબર? કેવા ભાવો આપણને ગમતા હોય? તો કે આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવનો ભાવ, આત્મબોધનો ભાવ, ભલાઈ વગેરેનું સ્થાપન કરવું જરૂરી છે. શું કહે છે? કે જો તમારા હાથમાં પ્રેમ પ્રતિસ્થાપિત કરવો હોય તો પહેલાં છે તમારે અઈચ્છનીય ભાવ, તમને અણગમતા ભાવ છે તેને દૂર કરવાનો, અને ઈચ્છનીય ભાવ જે છે તેને સ્થાપવાનું જણાવે છે. અઈચ્છનીય ભાવ એટલે કેવા? તો કે ભૂતકાળમાં આ થયાનો, માન ન પામ્યાનો, દ્વેષનો, મન દુઃખનો, આ બધા જે અઈચ્છનીય ભાવ જે છે તેને કાઢી નાખવાના. અને જે ખરેખર ગમતા જે ભાવ છે, ઈચ્છનીય ભાવ, કેવા? આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, આત્મબોધ, ભલાઈ, આ બધીનું સ્થાપન કરવાનું કહે છે. જો આ બધા ભાવો નહીં હોય, આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, તો કહે છે કે તમારું પ્રેમનું જે પ્રતિસ્થાપન જે છે તે શક્ય નથી. જો આ ભાવો તમારા હાર્ટમાં નહીં હોય તો તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકશો નહીં. જ્યારે તમારા હાર્ટમાં પ્રેમ પ્રતિસ્થાપન થઈ જાય, પ્રેમની સ્થાપના થઈ જાય તમારા દિલમાં, ત્યારે આપમેળે જે છે તે પ્રસન્નતા, હૂંફ, શાંતિ અને સંતોષ આવી જાય છે. બરોબર છે? આમ આ લેસનમાંથી માનવને જે અણગમતા ભાવો જે છે તે સંઘળી રાખવાને બદલે પ્રેમનું પ્રતિષ્ઠાપન હોવું ઈચ્છનીય છે. બરોબર છે? જેનાથી વ્યક્તિ આનંદમય રહે, સંતુષ્ટ જીવન જીવી શકે. આવો સંદેશો ખરેખર આ લેસનમાંથી આપણને આપણા માટે ખરેખર એક રસપ્રદ વાંચન બની રહે છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે હવે આ લેસનની શરૂઆત કરીએ. શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર લેડીઝ, જે કસ્ટમર ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક જે હોય છે તે એક સ્ત્રી હોય છે. તો શું કહે છે કસ્ટમર? તો વિદ્યાર્થી મિત્રો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર: આઈ કેન ડુ ધેટ. હું એક કરી શકું છું. શું કરી શકું છું? એક પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકું છું. ધેટ આઈ એમ નોટ વેરી ટેકનિકલ. પણ હું એક ટેકનિકલ એટલે તકનીકી જ્ઞાન ધરાવતી નથી. હું એક તકનીકી જ્ઞાતા નથી. બટ આઈ થિંક, પણ હું વિચારું છું, મને લાગે છે, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું અત્યારે પ્રેમને પ્રતિસ્થાપિત કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌ પ્રથમ મારે શું કરવાનું છે? વિદ્યાર્થી મિત્રો, એવું કહે છે કે આપણા જે છે તે આપણે એક પ્રેમનું પ્રતિષ્ઠાપન, જે આપણા જે ખરાબ ભાવો જે છે તે સંઘરી રાખવાને બદલે આપણે પ્રેમનું પ્રતિષ્ઠાપન કરવું જોઈએ, જેનાથી વ્યક્તિ જે છે તે આનંદમય અને સંતુષ્ટિ જીવન જીવી શકે. આ એક સંદેશ છે એ એક ટેકનિકલ પ્રોસેસથી છે, જે આ પાઠ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે ખરેખર કેવું છે? રસપ્રદ વાંચન છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે શું તમે લવને પ્રતિસ્થાપિત કરી શકો? તો ગ્રાહક કહે છે કે હા, હું કરી શકું છું, પણ હું એક તકનીકી નથી. પણ હું એવું વિચારું છું કે હું પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટે તૈયાર છું. તો મારે સૌપ્રથમ શું કરવાનું છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગલું, સૌપ્રથમ તમારે ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલાં તમારે તમારું હૃદય છે તે ખોલવાનું છે. હૃદય છે તમારે પહેલાં ખોલવાનું છે. હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ? તમે તમારું હૃદય જે છે તે શોધી કાઢ્યું? જ્યાં તમારે પ્રેમ પ્રતિસ્થાપિત કરવાનું છે તેવું હૃદય તે તમે શોધી કાઢ્યું? તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ. હા, મેં શોધી કાઢ્યું. બટ ધેર આર several પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ હાલમાં તેમાં અમુક જે પ્રોગ્રામ જે છે, કાર્યક્રમ જે છે તે ચાલી રહ્યા છે. થોડા જે કાર્યક્રમ જે છે, પ્રોગ્રામ જે છે તે અત્યારે શરૂ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? શું ઇઝ ઇટ ઓકે? શું તે યોગ્ય છે? ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, જ્યારે તે પ્રોગ્રામ શરૂ હોય ત્યારે પ્રેમને પ્રતિસ્થાપિત કરવું શક્ય છે? પ્રતિસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? એવું કોણ કહે છે? કસ્ટમર કહે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે તે કહે છે કે કેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે? તો કસ્ટમર કહે છે લેટ મી સી. ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, grudge and resentment running right now. તો ગ્રાહક એવું કહે છે કે મને ભૂતકાળમાં આહત થયાનું, પાસ્ટ એટલે શું? ભૂતકાળમાં દુઃખ થયાનું, લો એસ્ટીમ એટલે માન ન મળ્યાનું, ગ્રજ એટલે દ્વેષનો, રિઝન્ટમેન્ટ એટલે મન દુઃખનો, આ બધા જે પ્રોગ્રામ જે છે તે હાલમાં ચાલી રહ્યા છે. આટલું સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો ફરીથી એકવાર શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે શું તમે લવને પ્રતિસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર કહે છે કે હા, હું તે કરી શકું છું, પણ હું એક ટેકનિકલ નથી. પણ હું વિચારું છું કે
લવને હું પ્રતિસ્થાપિત કરવા માટે તૈયાર છું. તો મારે પહેલાં શું કરવાનું છે? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે તે કહે છે કે પહેલાં તમારે તમારું હૃદયને ખોલવાનું છે. શું તમે તે હૃદય શોધી કાઢ્યું કે જ્યાં તમારે પ્રેમને પ્રતિસ્થાપિત કરવાનો છે? તો ગ્રાહક કહે છે, હા, મેં તે શોધી કાઢ્યું. પણ હાલમાં અમુક કાર્યક્રમ જે છે, પ્રોગ્રામ જે છે તે ચાલી રહ્યા છે. શું તે પ્રોગ્રામ ચાલતા હોય તો પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકાય? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કેવા પ્રોગ્રામ શરૂ છે, કયા કયા પ્રોગ્રામ શરૂ છે? તો ગ્રાહક કહે છે કે ભૂતકાળમાં આહત થયાનો, ભૂતકાળમાં દુઃખ થયાનો, બરાબર, માન ન મળ્યાનો, દ્વેષ થયાનો, બરાબર, અને ચોથું છે રિજેન્ટમેન્ટ, કે છે મન દુઃખનો. આ બધા જે પ્રોગ્રામ જે છે તે ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ, કે કોઈ સમસ્યા નથી, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, પ્રેમ જે છે તે ઓટોમેટિકલી ઇરેઝ, ભૂસી નાખશે, પાસ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ વાંધો નહીં. અત્યારે જે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે શરૂ છે, સિસ્ટમમાંથી જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે લવ, અત્યારે જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ છે તે લવ જે છે તે પાસ્ટ હર્ટને શું કરી નાખશે? ભૂસી નાખશે. જે ભૂતકાળમાં જે તમને દુઃખ થયું છે, પાસ્ટ હર્ટ, જે હૃદય છે જે દુઃખ થયું છે, તે આ લવ જે છે તેને ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટલી, પણ તે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. કેમ આપણે કોમ્પ્યુટર હોય છે કે કોઈ તમે પ્રોગ્રામ છે જે ડિલીટ કરો છો તે રિસાયકલ બિનમાં હોય છે, પણ લવ જે ઇન્સ્ટોલ થશે એટલે પાસ્ટ હર્ટ જે છે, ભૂતકાળમાં જે તમને દુઃખ થયું છે તે તમારી સ્મૃતિમાં એટલે કે મગજમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, પણ તે બીજા કાર્યક્રમોને તેમાં ક્યારેય તે ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડશે નહીં, વિક્ષેપ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ઓવરરાઇડ low esteem.x with a module of its own called high esteem. શું કરે છે? પરંતુ એવું કહે છે કે જે લવ જે છે જે અંદર એન્ટર થશે એટલે પાસ્ટ હર્ટને ભૂસી નાખશે, પણ તે તમારી સ્મૃતિમાં, કાયમી સ્મૃતિમાં રહેશે, એટલે કે તમારા વિચારોમાં, તમારા મગજમાં રહેશે. પણ જે બીજા કાર્યક્રમો જે છે તેમાં વિક્ષેપ, તેમાં કોઈ ડિસ્ટર્બ, તેમાં કોઈ ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually override low esteem with a module of its own called high esteem. Love પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. બરોબર, લો એસ્ટીમ જે છે તે જ્યારે લવ ઇન્સ્ટોલ થશે એટલે ઓટોમેટિક કેવું થઈ જશે? તે હાઈ એસ્ટીમ. બરોબર. However, અલબત્ત, you have to completely turn off grudge. તમારે ગ્રહ જે દ્વેષ થયો છે, તમને જે વેરવૃત્તિ જે છે, દ્વેષ, જે તમારે શું કરવાનું છે? બંધ કરી દેવાનું છે. એન્ડ resentment.com, તમારે રિઝેન્ટમેન્ટ, મનદુખ જે થયું છે, ગ્રહ, જે દ્વેષ જે છે તે તમારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાનું છે. ક્યાં? હૃદયમાં. Those programs prevent love from being properly installed. તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. જો તમારે લવને દાખલ કરવો હોય હૃદયમાં તો તમારે પહેલાં ગ્રહ અને રિઝેન્ટમેન્ટ જે છે તે તમારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાના છે. આ પ્રોગ્રામ જે છે ગ્રહ અને રિઝેન્ટમેન્ટ તે લવને યોગ્ય રીતે સ્થાપિત કરતા અટકાવશે. કેન યુ ટર્ન ઓફ ધોઝ મેમ? શું તમે તે ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જે છે તેને બંધ કરી દેશો? સમજાય છે? આમાં શું કહે છે? કસ્ટમર એવું કહે છે કે મારામાં
ભૂતકાળમાં દુઃખ થયાનો, આહત થયાનો, માન ન મળ્યાનો, દ્વેષનો, મન દુઃખનો આ બધો પ્રોગ્રામ જે છે તે શરૂ છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે કોઈ સમસ્યા નથી, કોઈ વાંધો નહીં. લવ જે છે તે તમારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી જે ચાલુ જે છે તે અત્યારની હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ જે શરૂ છે તે લવ જે છે તે પાસ્ટ હર્ષને ભૂસી નાખશે, બરાબર. અને તે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે, એટલે કે મગજમાં રહેશે. તે હવે પછી બીજા કાર્યક્રમો જે છે તેમાં કોઈ ખલેલ પહોંચાડશે નહીં, તેમાં કોઈ વિક્ષેપ કરશે નહીં. લવ જે છે તે પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમ ઉપર શું કરી નાખશે? હાઈ એસ્ટીમ લખી નાખશે. જેવો લવ દાખલ થશે એટલે લો એસ્ટીમમાંથી શું થઈ જશે? હાઈ એસ્ટીમ. ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જે છે, દ્વેષ અને મનદુખ, તે તમારે હંમેશા માટે તેને શું કરી નાખવાના છે? સંપૂર્ણ રીતે બંધ કરી દેવાના છે, જેથી તે કાર્યક્રમો જે છે તે લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. તો એવું કહે છે કે મેડમ તમે મહેરબાની કરીને તમે આ પ્રોગ્રામ જે છે તે બંધ કરી દઈશો? તો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને એ બંધ કરતા આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? એ કઈ રીતે બંધ કરી શકાય તે મને કહેશો? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે તમારા સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ, અને તમે ફોરગિવનેસ, માફ કરવું, કાર્યરત કરો. કેમ આપણે કોમ્પ્યુટર ઉપર જઈએ છીએ, સિસ્ટમ ચોંટતી હોય તો રાઈટ ક્લિક કરીને આપણે રિફ્રેશ એવું કરીએ છીએ. શું કરીએ છીએ? રિફ્રેશ. એટલે કે આ કહે છે તમે તમારા મગજ ઉપર જાઓ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, ત્યાંથી તમે ફોરગિવનેસ ફોલ્ડર જે છે, ફોરગિવનેસ માફી કરવાનો જે ભાવ જે છે તે તમે કાર્યરત કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ grudge and resentment.com have been completely erased. તમે જ્યાં સુધી ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જે છે તે સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય, કમ્પ્લીટલી ઇરેઝ, સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી તેટલી વાર તમે આમ કરતા જ રહો. શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ? કે ગ્રાહક પહેલાં એવું કહે છે કે મને ગ્રજ અને રિઝેન્ટમેન્ટ બંધ કરતા આવડતું નથી, તે તમે મને કહેશો કઈ રીતે બંધ કરી શકાય? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે મને આનંદ થશે. શું કહે છે કે પહેલાં તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, ત્યાંથી તમે ફોરગિવનેસ જે છે તે કાર્યરત કરો, અને જ્યાં સુધી ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જે છે એ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી તમે તેટલી વાર આમને આમ કરતા રહો. શું કરતા રહેવાનું? ફોરગિવનેસ કાર્ય કરતા રહો. ચાલો મેં આને માફી, કોઈ વ્યક્તિ હોય બરાબર, એને તમને ગુસ્સામાં કંઈ બોલ્યા હોય અથવા માર્યું હોય તો આપણા મગજમાં એક ભરાઈ જાય. શું કે આને મને ગાળ દીધી છે, આને મને માર્યો છે, તો હું તેને ક્યારે મારી લઉં, તે એક મગજમાં ભૂસું ભરાઈ જાય આપણને. એટલે એવું કહે છે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ત્યાંથી તમે એક ફોરગિવનેસ કાર્યરત કરો. .x ફોરગિવનેસ, આપણે કેમ કોમ્પ્યુટરમાં જઈએ છીએ રિફ્રેશ વારા ઘડીએ કરીએ છીએ, જ્યાં સુધી સિસ્ટમ ચોટતી બંધ ન થઈ જાય ત્યાં સુધી આ એવું કહે છે કે ગ્રજ અને રિઝેન્ટમેન્ટ જે છે એ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી તમે તેમ કરતા જ રહો. આગળ જોઈએ. કસ્ટમર ઓકે આઈ એમ ડન. કસ્ટમર શું કહે છે? ઠીક છે, મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ જે છે તે ઓટોમેટિકલી સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું, પોતાની જાતે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું. શેનાથી શરૂ થઈ ગયું? એને રિઝેન્ટમેન્ટ અને ગ્રજને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા. એટલે લવ જે છે તે પોતાની જાતે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું.
ઇઝ ધેટ નોર્મલ? શું તે એક સામાન્ય પ્રક્રિયા છે? કોણ પૂછે છે? ગ્રાહક. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ. હા, એક સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ that say it will reinstall for the life of your heart. Do you see that message? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમારે હાર્ટના જે આયુષ્ય માટે તે પુનઃ સ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયના જીવન માટે પુનઃ સ્થાપિત થશે તેવો તમને એક સંદેશો મળવો જોઈએ. ડુ યુ સી ધીસ મેસેજ? શું તમને તે સંદેશ તમે તે સંદેશ જોઈ શકો છો? જોયો? નજરે પડે છે? કસ્ટમર. યસ આઈ ડુ. ગ્રાહક કહે છે હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? શું પ્રેમ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ, હા. બટ રિમેમ્બર, પણ યાદ રાખો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ તમારે માત્ર આ પાયાનો શરૂઆતનો પ્રોગ્રામ છે. તમારે આ એક શરૂઆતનો પ્રોગ્રામ છે. એટલે તમારી પાસે જો વિન્ડો એક્સપી હોય, કોમ્પ્યુટર હોય, તો તમે પહેલાં શું નાખશો? સોફ્ટવેર નાખશો, વિન્ડો એક્સપી. બરાબર? ખાલી વિન્ડોમાં માય કોમ્પ્યુટર ને માય ડિસ્ક ને એવું બધું તો આવશે. માય કોમ્પ્યુટર એક ફોલ્ડર. એટલે એવું કહે છે કે તમે અત્યારે રિજેક્ટમેન્ટ ગ્રજને દૂર કરી નાખ્યું. બરાબર? ફોરગિવનેસથી. બરાબર? હવે લવ જે છે, આ તમે ગ્રજ અને રિજેક્ટમેન્ટ દૂર કર્યું, સંપૂર્ણપણે ભૂસી નાખ્યું, એટલે લવ જે છે તે પોતાની જાતે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું. તો કે હા. હવે એક મેસેજ આવશે. શું મેસેજ આવશે? તો કે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો એક સંદેશ મળવો જોઈએ. શું તમને તે સંદેશ મળે છે? તો ગ્રાહક કહે છે હા, મને દેખાય છે. પણ કે લવ જે છે તે સંપૂર્ણ સ્થાપિત થઈ ગયું. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે પણ એક વસ્તુ યાદ રાખજો, આ એક પાયાનું પ્રોગ્રામ છે. એટલે કે તમે કોમ્પ્યુટરમાં વિન્ડો એક્સપી નાખો છો તો એ ખાલી એક એક્સપી થયું. પછી એમાં મ્યુઝિક વગેરે સોફ્ટવેર, બરોબર છે, આપણે જીઓ વગેરે તમે જે ફોલ્ડર તમે જે ઇન્સ્ટોલ કરવા માંગતા હો એ હજી બાકી છે. પણ આ બેઝિક પ્રોગ્રામ થયો. હજી તમારે પાયાની શરૂઆત થઈ છે. You need to begin connecting to the heart, to other hearts in order to get upgrade. તમારે અપગ્રેડ માટે બીજા હાર્ટ્સને, બીજા હૃદયને સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. શું કહે છે? કે હા, પણ યાદ રાખજો કે તમારી પાસે માત્ર જે છે તે એક પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ માટે બીજા હૃદય સાથે તમારે જોડાવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર. ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે, અત્યારે મારે એક એરર મેસેજ, ભૂલનો સંદેશો મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? તો હવે મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ છે? સંદેશ શું કહે છે? તો કસ્ટમર કહે છે કે ઇટ્સ એ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. શું કહે છે કસ્ટમર? તો કહે છે એ સંદેશ છે એરર 412ની, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? તો ગ્રાહક કહે છે કે આનો મતલબ શું? તેનો અર્થ શું? કે આ પ્રોગ્રામ જે છે 412ની ભૂલ આવે છે કે આ પ્રોગ્રામ જે છે તે ચાલી રહ્યો નથી. તે આંતરિક અંગભૂત ઘટકો જે છે તે ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? બરોબર, આટલું સમજાય છે? શું કહે છે કે ગ્રજ અને રિઝલ્ટમેન્ટ જે છે તેને દૂર કરી નાખ્યા. એટલે લવ જે છે તે આપમેળે ઓટોમેટિક સ્વયં રીતે જાતે પ્રતિસ્થાપિત કરવાનું શરૂ થઈ ગયું.
બરોબર છે. તો ગ્રાહક પૂછે છે આ સામાન્ય બાબત છે? તો ગ્રાહક સેવક કહે છે હા, તે એમ જ છે. તમને એક સંદેશો આવશે, હાર્ટના હૃદયના આયુષ્ય માટે પુનઃસ્થાપિત થશે. તેવો એક સંદેશો તમને મળવો જોઈએ, એક સંદેશો આવશે. તે સંદેશો તમને દેખાય છે? ગ્રાહકને કહે છે. તો ગ્રાહક કહે છે હા, મને તે દેખાય છે. પણ શું તે સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ગયું? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, પણ યાદ રાખો કે આ એક પાયાનો પ્રોગ્રામ છે. બરોબર છે. તમારે આને અપગ્રેડ કરવા માટે આપણે તેને અપગ્રેડ કરવા માટે તમારે એક હૃદયથી બીજા હૃદય સાથે તમારે જોડાવાનું શરૂ કરવું પડશે. તો ગ્રાહક એવું કહે છે કે અત્યારે એક ભૂલનો સંદેશ મળ્યો છે, મારે શું કરવું જોઈએ? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે તે એવું કહે છે કે શું સંદેશ છે? તો એવું કહે છે કે ઇન્ટરનલ કોમ્પોનન્ટ, આંતરિક ઘટકો જે છે તેમાં પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આગળનું જે લેસન જે છે, આગળનું જે બાકીનું રહી ગયું છે લેસનમાં, તે આપણે નેક્સ્ટ પીરિયડમાં અથવા નેક્સ્ટ વિડીયોમાં આપણે આના વિશે ભણીશું. આભાર.